કેમ છો બાળકો? ચાલો આપણે આજનો મુદ્દો છે વિદ્યુત ઋણતા, પાઠ ત્રીજો. એમાં છે વિદ્યુત ઋણતા. બરાબર, વિદ્યુત ઋણતા. આ ગુણધર્મોને આપણે ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીએ છીએ. એમાં આપણે આગળ 4 ગુણધર્મોની ચર્ચા કરી: પરમાણુની ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ, એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી. અને આજે આપણે ચર્ચા કરવાની છે હવે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા એટલે શું? તો કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા. ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, આ બેમાં શું તફાવત છે? આ બેમાં શું તફાવત છે? તો કે ભાઈ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય, પરમાણુની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય અને ઋણ આયન બને, ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર, એટલે એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની તીવ્રતા, જ્યારે ક્યાંક સહસંયોજક સંયોજન બનતું હશે, સહસંયોજક સંયોજન. સહસંયોજક સંયોજન એટલે તમને ખબર છે, બંધ બે પ્રકારના બને, એક આયનિક બંધ અને એક સહસંયોજક બંધ. તો આયનિક બંધમાં ઇલેક્ટ્રોનની આપલે થઈ જાય. જેને ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનવો છે, એ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બને. અને જેને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ છે, ઇલેક્ટ્રોન લઈ લે અને ઋણ આયન બને. તો આ જે છે એ ધન આયન અને ઋણ આયન બની જાય. પછી એ બે આયનો એકબીજાને આકર્ષે. દાખલા તરીકે સોડિયમ છે, એને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, એટલે ઇલેક્ટ્રોન ગુમાવી દે, કોઈકને ઇલેક્ટ્રોન આપી દે, પોતે ધન આયન બની જાય. ક્લોરીન જે છે, ક્લોરીન એ આ ઇલેક્ટ્રોન લઈ લે અને ઋણ આયન બની જાય. એટલે આ ધન આયન બની ગયું, ક્લોરીન ઋણ આયન બની ગયો. પછી આ જે ધન આયન અને આ ઋણ આયન, આ બે આયનો એકબીજાને આકર્ષે, એટલે એ બે વચ્ચે જે બંધ બને, એ બંધને શું, કયો બંધ કહેવાય? આયનિક બંધ. આયનિક બંધ. અને એ જે આ આયનિક બંધથી જે સંયોજન બન્યું, એને કહેવાય આયનિક સંયોજન. આ કયું સંયોજન છે? આયનિક સંયોજન છે. અહીંયા સહસંયોજક સંયોજન એટલે તો કે ભાઈ, જ્યાં ઇલેક્ટ્રોનની આપલે ન થાય, પણ ઇલેક્ટ્રોનની શું થાય? ભાગીદારી થાય. કે ભાઈ, કોઈ એક તત્વ છે કે H2O, હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પાણીનો બંધ બનશે, તો અહીંયા શું થશે? તો કે ભાઈ, ઓક્સિજન પાસે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષાની વાત છે. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? સંયોજકતા કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે. એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. કોઈ એને જો 2 ઇલેક્ટ્રોન કાયમ માટે આપવા વાળો તૈયાર થઈ જાય, તો એ ઋણ આયન બની જાય. પણ 2 ઇલેક્ટ્રોન કોઈ આપવા વાળો તૈયાર ન થાય, હાઇડ્રોજન એની પાસે આવે કે ભાઈ, જો મારી પાસે 1 ઇલેક્ટ્રોન છે, પણ હું કાયમ માટે આપવું નહીં, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરું, તો એ ઓક્સિજન અને અહીંયા આપણે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન જુદો લાગે, એટલે એને આમ ચોકડીથી દર્શાવીએ. તો ઓક્સિજન અને હાઇડ્રોજન છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, એટલે હવે આ અહીંયા એવી રીતે બીજો હાઇડ્રોજન પરમાણુ આવે, એની સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો ઓક્સિજને 2 હાઇડ્રોજનના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. હવે આ જે ભાગીદારીના જે ઇલેક્ટ્રોન છે, ભાગીદારીના 2 ઇલેક્ટ્રોન છે, આમાં એક ઓક્સિજનનો છે ને એક હાઇડ્રોજનનો છે. તો આ જે ભાગીદારીના ઇલેક્ટ્રોન જે છે, એને આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન, એમાંથી કોઈક એક પોતાની બાજુ આ ભાગીદારીના ઇલેક્ટ્રોનને જેને આકર્ષવાની વૃત્તિ વધુ છે, એની વિદ્યુત ઋણતા વધુ. એટલે વિદ્યુત ઋણતાની નિરપેક્ષ મૂલ્ય મળતું નથી, એનું સાપેક્ષ મૂલ્ય કોઈની સરખામણીમાં. તો એમ કહી શકાય કે હાઇડ્રોજનની સરખામણીમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. કારણ કે એ પછી શું કરશે? તો કે આ જે બંધના ઇલેક્ટ્રોન, પહેલાં તો એવું કહે બેયની 1 ઇલેક્ટ્રોનની જ ભાગીદારી છે, તો બેયની બરાબર વચ્ચે રહેવા જોઈએ. પણ આ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે આ બંધના ઇલેક્ટ્રોનને પોતાની બાજુ આકર્ષીને રાખશે, એની બાજુ થોડા ખેંચીને રાખશે. હાઇડ્રોજન એટલે આટલા હાઇડ્રોજન છે આંશિક ધન ભારિત થાય, અને આ ઓક્સિજન છે એ કેવો થાય? આંશિક ઋણ ભારિત થાય. તો જ્યારે સહસંયોજક સંયોજન બનતું હોય, તો એમાં 2 જુદા જુદા પરમાણુ હોય. દાખલા તરીકે O2 છે, તો ઓક્સિજનની અંદર એક જ પ્રકારના પરમાણુ છે, એમાં બંધના ઇલેક્ટ્રોનને કોણ આકર્ષે? તો ન્યા આવી વિદ્યુત ઋણતા ઉદ્ભવતી નથી. પણ 2 જુદા જુદા પરમાણુ ધરાવતો અણુ હોય,
સહસંયોજક સંયોજન હોય તો ન્યા આવી વિદ્યુત ઋણતા ઉદ્ભવે છે કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની તીવ્રતા જેની વધુ હોય એ પોતાની બાજુ ઇલેક્ટ્રોનને આકર્ષે. આમાં આપણે કેમ અહીંયા મેં વાત કરી કે ભાઈ આ બંધના ઇલેક્ટ્રોનને ઓક્સિજન એની બાજુ રાખે. અમે ઘણીવાર અત્યારે આ શ્રાવણ મહિનો ચાલુ થયો એટલે પત્તે રમીએ, પછી 3 પત્તી રમતા હોય ને પછી હલકી ભાઈરે કરી, બાજુમાં બેઠો નહીં ને કાલે આપણે બે હલકી ભાઈરે કરી 20-20 રૂપિયાની. પછી 20-20 રૂપિયા આપી દે તો એમ કે આ કોને રાખવાનું, ના ઓલો જે એમ લાગે કે આ હાવ લઈને વહી જાય એવો છે, આપે નહીં એવો એની પાસે ન રાખીએ. જે વધુ જેની આમ શું કહેવાય જાળવી કે એવો હોય એની પાસે, નહીંતર પછી ન આપે. એમ કે કાલ આને આપી દે, કાં તો બેમાંથી જે ઉઠિયાણ હોય એના બદલે જે ગંભીર હોય એની પાસે પૈસા રાખવાના થાય. તો આવી રીતે ઓક્સિજન છે એને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી છે, વધારે છે. તો એને કહેવાય વિદ્યુત ઋણતા. એટલે સહસંયોજક સંયોજનમાં જો તમારે આપ્યું છે સહસંયોજક સંયોજનમાં સહસંયોજક સંયોજનમાં બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિની તીવ્રતાને વિદ્યુત ઋણતા કહે છે. હવે આમાં કોઈ પણ તત્વો વિશે વિદ્યુત ઋણતાના કોઈ ચોક્કસ મૂલ્યો મળ્યા નથી. બધાએ વિદ્યુત ઋણતા માટે જુદા જુદા રીતે થિયરીઓ આપી, જુદી જુદી થિયરીઓ આપી. એમાં 2-3 થિયરીઓ જે છે એ પ્રખ્યાત છે. એમાં એક છે પાઉલિંગ, અમેરિકન વૈજ્ઞાનિક પાઉલિંગ માપક્રમ. એક છે મુલિકન જાફે માપક્રમ. આ જુદી જુદી થિયરી છે. એને આજ મુલિકન જાફે વિદ્યુત ઋણતાના મૂલ્યો જુદા જુદા આપ્યા છે. પછી છે ઓલરેડ રેચો માપક્રમ. આ 3 માપક્રમો જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપ્યા છે. એમાં આપણે આવર્ત કોષ્ટકના તત્વોમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ હોય ને તો એ ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે એને સૌથી મહત્તમ લઈ લીધી છે 4. એને મૂલ્ય કેટલું આપ્યું છે 4. એનો કોઈ એકમ નથી, માની લીધું છે આટલું છે. હવે એના કરતાં ઓછી વિદ્યુત ઋણતા બીજા નંબરનું કોણ, તો કે ભાઈ 3.5 એ ઓક્સિજન બીજા નંબરની વિદ્યુત ઋણતા ધરાવતું હોય તત્વ. બરાબર. તો તમને અહીંયા કોષ્ટકમાં વિદ્યુત ઋણતાના મૂલ્યોના ઓલું આપેલું છે. નાઇટ્રોજનની 3 છે, એવી રીતે કોષ્ટક. એ મૂલ્યો યાદ રાખવાની જરૂર નથી. અહીંયા તમને કદાચ આ લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, તો આના જે મૂલ્યો છે આને આવી રીતે આમ લખેલા છે 1, 1.5, 2, 2.5, 3, 3.5 અને 4. આ યાદ રાખવાની જરૂર નથી, પણ આ મૂલ્યો આશરે મૂલ્યો છે. આપણે કોનું સૌથી વધારે છે એ મૂલ્ય, ઓછું કોનું છે એ. હવે આવર્તમાં શું વલણ છે એ એક જોવાનું છે કે આ 3 માપક્રમમાંથી પાઉલિંગનો માપક્રમ છે એ સૌથી વધારે બધાને માન્ય વધુ રાખ્યો છે કે આને માપક્રમના આધારે. તો આ જે મૂલ્યો છે એ પાઉલિંગ માપક્રમના આધારે જાણીતા છે. આ માપક્રમ વધુ જાણીતો છે. એને જે થિયરી આપી બધાને વધુ સાચી લાગી, એટલે એ પ્રમાણે વિદ્યુત ઋણતાના મૂલ્યો ગણવામાં આવે છે. હવે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા વિદ્યુત ઋણતા વધે છે. દેખાય આવે છે, જો આ આવર્ત જ છે, બીજો આવર્ત. ડાબી બાજુથી જમણી બાજુ જતા વિદ્યુત ઋણતા વધે છે. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે જતા વિદ્યુત ઋણતા ઘટે છે.
હવે આ કારણે આપણે લખી શકીએ કેમ, તો કે ભાઈ આ વધવાનું કારણ શું, તો કે ભાઈ એક જ આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જશો એમ પરમાણુનું કદ ઘટતું જશે, અને પરમાણુનું કદ ઘટતું જશે એમ આ જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી વધુ નજીક હશે, કેન્દ્રથી વધુ નજીક હશે, એટલે કે એના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હશે એ પછી બીજાની હારે ભાગીદારી કરી હશે તો બાહ્યતમ કક્ષા પરમાણુનું કદ નાનું હશે, એટલે બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની વધુ નજીક હશે, એટલે એને વધુ મજબૂતાઈથી આકર્ષશે, એટલે વિદ્યુત ઋણતા વધુ હશે. એટલે કેમ વધુ હશે, તો કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણુનું કદ ઘટે છે એટલે વિદ્યુત ઋણતા ઘટે છે, વિદ્યુત ઋણતા વધે છે. કદ ઘટે છે એટલે વિદ્યુત ઋણતા વધે છે. અને સમૂહમાં ઉપરથી નીચે જતા, સમૂહમાં તમે ઉપરથી નીચે આવો એમનું કદ વધે, બાહ્યતમ કક્ષા છે એ કેન્દ્રથી દૂર જતી જાય, કેન્દ્રથી દૂર હોય એના ઉપર ઇલેક્ટ્રોન કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું હોય, કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું હોય એટલે વિદ્યુત ઋણતા કેવી હોય, ઓછી હોય, એટલે ઘટે છે. બરાબર, એટલે સમૂહમાં ઉપરથી નીચે જતા વિદ્યુત ઋણતા ઘટે છે. શું કામ, તો કે પરમાણુનું કદ વધે છે, કદ વધે એટલે વિદ્યુત ઋણતા ઘટે. બસ આ સામાન્ય વલણ છે. આ ત્રણ મુદ્દા બધામાં આપણે કેમ આવર્તમાં સમૂહમાં શું વલણ છે એ જ યાદ રાખવાનું છે. બરાબર છે. હવે આપણે જે છે 5 ગુણધર્મોની ચર્ચા કરી, એ 5 ગુણધર્મોની આપણે આવર્તમાં અને સમૂહમાં 5ની ભેગી વાત જો કરવી હોય, આપણે કયા 5 ગુણધર્મોની ચર્ચા કરી, તો કે પરમાણ્વીય ત્રિજ્યા, હવે આયનીય ત્રિજ્યા જે છે એ આયનીય ત્રિજ્યામાં આવર્તી વલણ હતું નહીં, એટલે આયનીય ત્રિજ્યાને આપણે નહીં લઈએ. આયનીકરણ એન્થાલ્પી, એમાં શું હતું આયનીય ત્રિજ્યામાં, અહીંયા આપણે 2 મુદ્દા યાદ રાખવાના હતા. કયા, તો કે ભાઈ ધન આયનની આયનીય ત્રિજ્યા એના જનક પરમાણુ કરતાં ઓછી હોય છે, અને ઋણ આયનની આયનીય ત્રિજ્યા એના જનક પરમાણુ કરતાં વધુ હોય છે. અને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસની વાત આવી હતી આયનીય ત્રિજ્યામાં, એટલે ત્યાં આયનીય ત્રિજ્યામાં કોઈ આવર્તી વલણ નથી. બરાબર, ત્યાં આપણે એવું કહેતા હતા કે ભાઈ આવર્તમાં તમે ડાબી બાજુથી મધ્યમાં આવશો ત્યાં સુધી ઘટશે આયનીય ત્રિજ્યા, પછી પાછા મધ્યથી ડાબી બાજુ જશો એમ આવર્તની અંદર મધ્યથી જેમ તમે ડાબી બાજુ જશો, જમણી બાજુ, મધ્યથી જેમ તમે જમણી બાજુ જશો એટલે કે 15માં 16માં 17માં સમૂહ બાજુ જશો એમ આયન જે છે એ ઋણ આયન બનાવવાની વૃત્તિ ધરાવતો હશે, એટલે ઋણ આયન બનશે તો અહીંયા પાછું શું થશે, કદ વધશે. બરાબર, તો આયનીકરણ એન્થાલ્પીની વાત હતી. તો આયનીકરણ એન્થાલ્પીનું નિયમિત વલણ હતું કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પી વધે છે, અને સમૂહમાં ઉપરથી નીચે આવતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. એના પછી હતી આયનીકરણ એન્થાલ્પી પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, અને પછીની વાત છે વિદ્યુત ઋણતા. બરાબર, તો તમારે આવર્ત કોષ્ટક આપ્યું છે, અહીંયા આવર્તમાં અને સમૂહમાં અમુક એરા આપ્યા છે ને. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા 3 વસ્તુ વધે છે. શું શું વધે છે, તો કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ, આ ડાબી બાજુ અને આ જમણી બાજુ. હવે ઘણા એમ કે સાહેબ આને કેમ જમણી બાજુ, જો આવર્તમાં આપણે અહીંયા જમણો હાથ છે ને અહીંયા ડાબો હાથ છે, તો એમ થાય કે સાહેબ આમ રહી તો આ રહ્યો એ ડાબો હાથ ન થાય, આ જમણો હાથ નહીં, આપણે આમ જોવાનું છે. એટલે આ હજી પહેલાં આની આપણે ચર્ચા કરવાની કઈ રીતે કે ભાઈ આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે. અથવા એમ ન સમજીએ તો આવર્તમાં પરમાણુ ક્રમાંક વધતા એટલે ડાબી બાજુ જમણી બાજુનો પ્રશ્ન જ ન રહે. નહીંતર ઘણી વાર એમ થાય કે સાહેબ આ તમે આને જ ડાબી બાજુ ગણવામાં આવે છે અને આને જે છે એ જમણી બાજુ ગણવામાં આવે. એટલે તમને એમ કે ડાબી બાજુથી જમણી બાજુ જતા એટલે પહેલા સમૂહથી 18મા સમૂહ તરફ જતા, બરાબર, અને ઉપરથી નીચે જતા એટલે આમ. તો ઉપરથી નીચે આવીએ એમાં આ જે 3 મૂલ્યો છે એ ઘટે છે, ઘટતા હોય એટલે એને આપણે આમ દર્શાવીએ, આમ નીચેથી ઉપર આવીએ એમ વધે. એક મૂલ્ય એવું છે કે જે વધે છે,
અને આમાં એક મૂલ્ય એવું છે કે જે ઘટે છે. તો કોનું મૂલ્ય આમ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતાં ઘટતું હોય એવું કોણ? તો કે ભાઈ પરમાણવીય ત્રિજ્યા. પરમાણવીય ત્રિજ્યા જમણી બાજુથી ડાબી બાજુ 18મા સમૂહથી પહેલા સમૂહ તરફ આવો. એક જ આવર્તની વાત છે આ. આવર્તમાં તમે જમણી બાજુથી ડાબી બાજુ આવો એટલે કે આમથી 18મા સમૂહથી પહેલા સમૂહ તરફ આવો એમ પરમાણવીય ત્રિજ્યા વધે છે. એટલે આ વધે છે એ બાજુ આમ તીર આમ કર્યું છે, આમ વધતી જાય. અને કયા મૂલ્યો ઘટે છે? ઘટે આ જે પરમાણવીય ત્રિજ્યા આમ એટલે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ આપણે જે નિયમિત છે તો ત્યાં શું લખવાનું? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણવીય ત્રિજ્યા આ તીર ઉપરથી શું કહી શકાય? ઘટે છે. પણ જમણી બાજુથી ડાબી બાજુ આવી તો એમ કહી શકાય ને વધે છે. બરાબર. હવે કયા મૂલ્યો ડાબી બાજુથી જમણી બાજુ જતા વધે છે? તો કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી. ટૂંકમાં લખવું હોય તો ΔIH, આયોનાઇઝેશન એન્થાલ્પી. એ શું થાય છે? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ વધે છે. એટલે કે આ બે એકબીજાના વ્યસ્ત છે. પરમાણવીય ત્રિજ્યા વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે, પરમાણવીય ત્રિજ્યા ઘટે તો આયનીકરણ એન્થાલ્પી વધે. એવી જ રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ કેવી બને? તો કે વધુ ઋણ બને. વધુ ઋણ બને. વધુ ઋણ બને તો આપણે એમ કે સાહેબ વધુ ઋણ બને એટલે ઘટે છે એમ ન કહેવાય. ના, એમ ક્યારેય શબ્દ નથી વાપરવાનો કે વધુ ઋણ બને એટલે ઘટે છે. એ ઋણ શબ્દ, ઋણ નિશાની એટલા માટે છે કે ઉર્જા મુક્ત થાય છે એટલા માટે છે. એ સંખ્યા નાની કરવા માટે એને કંઈ જવાબદાર નથી. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ બને છે. ડાબી બાજુથી જમણી બાજુ જતાં વધુ ઋણ બને છે. અને વિદ્યુત ઋણતા પણ વધે છે. વિદ્યુત ઋણતા વધે છે. તો આવર્તમાં આપણે આ ચારે ચાર ગુણધર્મોની એક સાથે વાત કરવી હોય તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતાં પરમાણવીય ત્રિજ્યા ઘટે છે. આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા આ ત્રણ વસ્તુ વધે છે. અને આ પરમાણવીય ત્રિજ્યા એક ઘટે છે. હવે અહીંયા સમૂહમાં પરમાણવીય ત્રિજ્યા એક જ વધે છે. આયનીકરણ એન્થાલ્પી એટલે કે ΔIH સમૂહમાં ઉપરથી નીચે આવતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે, વિદ્યુત ઋણતા ઘટે છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ બને છે. તો આ જે ચારે ચાર ભેગા આપણે જે ગુણધર્મોની ક્રમશઃ ચર્ચા કરી આ એના સામાન્ય વલણ છે. આ આપણે યાદ રાખવાના છે. આ એના કેવા વલણ છે? સામાન્ય વલણ છે. તો આ ખાલી એક સમૂહમાં ઉપરથી નીચે આવતા પરમાણવીય ત્રિજ્યા વધે છે, આયનીકરણ એન્થાલ્પી ઘટે છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ બને છે અને વિદ્યુત ઋણતા ઘટે છે. તો આ હતી વિદ્યુત ઋણતા અને આપણે બધાએ જે ચારે ચાર ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો છે એની વાત હતી. બરાબર છે. અને એ સિવાય 3.22 એક્સરસાઇઝમાં 3.22 હા ઈ જ છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વચ્ચે પાયાનો તફાવત શું છે એ તમે કહો. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતામાં શું પાયાનો તફાવત છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફક્ત એક જ પરમાણુની વાત કરીએ છીએ આપણે, અને વિદ્યુત ઋણતામાં આપણે સંયોજનમાં રહેલા જે સહસંયોજક સંયોજનમાં રહેલા બંધના ઇલેક્ટ્રોન યુગ્મને કોણ પોતાની બાજુ આકર્ષશે. એટલે બંધના ઇલેક્ટ્રોનને પોતાની બાજુ આકર્ષવાની વૃત્તિની તીવ્રતા કોઈ પણ પરમાણુની એને કહેવાય વિદ્યુત ઋણતા. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે જ્યારે એની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે થતો ઉષ્મા ફેરફાર, ઉર્જા ફેરફાર. બરાબર છે. તો આ હતી વિદ્યુત ઋણતા વિશેની વાત. આપણો આમાં 90% પાઠ આમાં પૂરો થઈ જાય છે. આ જે બધા બેઝિક મૂલ્યો હતા એ ખાસ ધ્યાનથી સમજવાની જરૂર છે. એટલે પછી આપણે આના વિશે વધુ આગળ જે સમૂહોની ચર્ચા કરશું એ સમૂહના તત્વો વિશે સમજશું ત્યારે આપણને આ બેઝિક જ્ઞાન છે આ તો ખાસ આ ચાર અને આ ચાર એ ખાસ ખબર હોવી જોઈએ આપણને.
ઠીક છે, તો આના પછીના વિડીયોમાં આપણે રાસાયણિક ગુણધર્મો જે છે એના આવર્તી વલણની ટૂંકમાં ચર્ચા કરશું. એટલે આપણો આ આગળ નેક્સ્ટ 2 લેક્ચરમાં આપણો આ પાઠ શું થઈ જશે, પૂરો થઈ જશે. પછી આપણે થોડાક નીટ બેઝ MCQ આ પાઠના જે છે એની પણ આપણે ચર્ચા કરશું. અસ્તુ.